મિત્રો, જીવનમાં ઈચ્છાઓ તો બધાને ઘણી બધી હોય છે. સારું ઇંગ્લિશ વાંચવું, સારું ઇંગ્લિશ બોલવું, આવી ઈચ્છા પણ ઘણાને હોય છે. મિત્રો, આના માટે તમને અંગ્રેજીમાં બારાખડી લખતા આવડવી જરૂરી છે. ગુજરાતી બારાખડી આવડવી અને ઇંગ્લિશ બારાખડી આવડવી, આ બંને જરૂરી છે. ખાસ સમજજો, બરાબર છે? એના માટે શું જરૂરી છે? તો બે વસ્તુઓ આવડવી જોઈએ. સૌથી પહેલાં ગુજરાતી કક્કો તમને આવડવો જોઈએ. એ કક્કો આવડે પછી ગુજરાતી બારાખડી તમને આવડવી જોઈએ. તો તમે ચોક્કસથી ઇંગ્લિશમાં બારાખડી લખી શકશો. ખાસ તો સૌથી પહેલાં સમજીએ ગુજરાતી કક્કો એટલે શું. મિત્રો, ગુજરાતી કક્કો જે છે એમાં કુલ 34 અક્ષર છે. 34 મૂળ અક્ષર છે, જેને આપણે ક, ખ, ગ, ગ એ રીતે વાંચીએ છીએ. મિત્રો, આ બધા 34 અક્ષર જે છે એને વ્યંજન કહેવાય છે. ઘણાને ખબર નથી હોતી કે વ્યંજન એટલે શું. તો આ જે અક્ષરો છે ક, ખ, ગ, આ બધાને શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે. એમાં કની સાથે કાનો, માતર કશું જ ના આવે, બરાબર છે? કે, કઈ આવું કશું જ ના આવે. સાદો ક, ખ, ગ, આને શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે. આ કક્કો તમને ના આવડતો હોય તો ટેન્શન ના લો, એનો વિડીયો મેં બનાવેલો છે, લિંક નીચે આપેલી છે. પછી બીજું પગલું છે એ છે ગુજરાતી બારાખડી, અથવા એને કહેવાય છે બારાક્ષરી. કારણ કે એમાં કુલ 12 સ્વર હોય છે, 12 સ્વર હોય છે, એટલે 12 અક્ષરી એટલે કે બારાખડી કહેવાય છે. આ 12 સ્વર તમને આવડવા જોઈએ પહેલાં, તો તમે ગુજરાતી બારાક્ષરી કે બારાખડી લખી શકશો. તો આ 12 સ્વર કયા છે મિત્રો? આ 12 સ્વર આપ અહીંયા જોઈ શકો છો, બરાબર છે? સૌથી પહેલો સ્વર કયો છે? તમે કહેશો અ. એના પછી છે આ. તો પહેલા બે અ, આ. પછી તમે જોઈ શકો છો આ ઈ જે છે સૌથી પહેલાં એ નાનો ઈ છે, આને આપણે કહીશું ઈ. આનો ટૂંકો ઉચ્ચાર હોય છે ઈ. હવે પછી મોટો ઈ છે, આને કહેવાય છે ઈ. ઉચ્ચાર લાંબો હોય છે ઈ, બરાબર છે? પછી આવશે ઉ. આ નાનો ઉ છે ઉ, ટૂંકો ઉચ્ચાર છે ઉ, ઉ. પછી મોટો ઉ, આ રીતે આવશે. ચલો એકવાર ફરીથી બોલો. અ, આ, ઈ, ઉ, ઉ. ચલો આગળ જઈશું હવે. એના પછી એ, આઈ, ઓ, ઔ, અમ. હવે જુઓ, આને આપણે કહીએ છીએ, પણ આના બે ઉચ્ચાર શક્ય છે. આને તમે પણ કહી શકો અને ઘણા ઉચ્ચારમાં અન એવો પણ થતો હોય છે, બરાબર છે? અને આને કહીશું અહ. અ અને હ, અહ. એકવાર ફરીથી વાંચો. જેટલું વાંચશો એટલો વધારે તમને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ આવશે. અ, આ, ઈ, ઉ, એ, આઈ, ઓ, ઔ, અથવા અન, અહ. ચલો એકવાર તમને આ આવડી જાય પછી તમે આરામથી બારાક્ષરી લખી શકશો. આ બધા જ સ્વર જે છે આને તમે ક સાથે લખો તો તમે આ જોઈ શકો છો. ક, કા, કી, આના સ્પેલિંગ તમને આવડશે. પછી ખ, ખા, ખી, આના સ્પેલિંગ પણ તમને આવડશે. તો ચલો સમજીએ. સૌથી પહેલાં આ જે સ્વર છે, આ સ્વરને ઇંગ્લિશમાં કઈ રીતે લખવા, પહેલાં એ સમજવું જરૂરી છે, બરાબર છે? સૌથી પહેલાં તમારે લખવો છે અ, તો આપણે લખીશું એ. અને લખીશું એ. ચલો આ લખવું છે તો આને તમે લખશો ડબલ એ. બે વાર એ લખવાના છે. આ જોડે જોડે લખતા રહેશો તો તમને વધારે ખબર પડશે, પ્રેક્ટિસ થશે. ચલો ઈ. હવે ટૂંકો ઉચ્ચાર છે ઈ, તો આપણે લખી દઈશું આઈ. ખાસ ટૂંકો ઉચ્ચાર હોય તો કોઈ વસ્તુ એક જ વાર લખવાની આવશે, ખાસ. ચલો હવે તમારે લખવું છે ઈ. હવે આ મોટો ઉચ્ચાર છે તો ખાસ તમારે 2 વાર ઈ લખવાનો છે. 2 વાર આઈ નહીં લખતા, ખોટું પડશે, બરાબર છે? 2 વાર ઈ લખવાનો છે ઈ. ચલો એ જ રીતે ટૂંકો ઉચ્ચાર છે ફરીથી ઉ.
તો આના માટે તમે લખશો યુ. શું લખશો? યુ. બરાબર. અને મોટો ઉચ્ચાર તમારે કરવો હોય ઉ, તો આના માટે તમારે 2 વાર ઓ લખવો પડશે. 2 વાર ઓ લખવો પડશે ખાસ. 2 વાર યુ એવો કોઈ નિયમ ઇંગ્લિશમાં નથી હોતો. બરાબર છે? 2 વાર યુ લખાતો હોય છે. ચલો, એના પછી કયા છે આગળના સ્વરો? તમારે લખવું છે એ. તો આપણે એને ઇંગ્લિશમાં આવે એ નહીં લખતા ખાસ. એના માટે લખવું પડશે તમારે ઈ. ઈનો ઉચ્ચાર થાય છે એ. બરાબર છે? જુઓ, હવે તમારે લખવું છે અઈ. અઈ શબ્દ બનવા માટે તમારે 2 અક્ષરો જોઈએ, અ અને ઈ. બંને જોઈશે, અ અને ઈ. તો આ લખવા માટે, અઈ લખવા માટે તમારે જોઈશે એ આઈ. એ આઈ. શું બનશે? અઈ. આઈ. ચલો, હવે તમારે લખવું છે ઓ. તો એક જ ઓ વપરાશે, ઓ. ઓ. ચલો, હવે તમારે ઔ લખવું છે. તો અમાં 2 ઉચ્ચાર આવે છે, અ અને ઉ. ઔ. તો આ રીતે અ અને યુ લખાશે, ઔ. ઔ. બરાબર છે? ઔ. ચલો, હવે લખવું છે. તો અ અને મ. અમ. અ અને મ. અમ. અથવા તમે અન પણ લખતા હોય છે, એ અને એન. અન પણ લખાતું હોય છે. બરાબર છે? બંને ઉચ્ચાર શક્ય છે, અમ અને અન. ખાસ જેમ કે તમારે કહેવું છે અંબર. અંબર. ર. તો આમાં અ સાથે મ આવતો હોય છે. ચલો, તમારે કહેવું છે અંત. કોઈનો અંત આવે છે, તો આમાં તમે અ અને ન બોલો છો, અંત. તો એ એન વપરાશે. ચલો, અહ. તો અહ માટે તમે શું લખશો? તમે લખશો એ અને એચ. અહ. અહ. આટલું ખાસ પ્રેક્ટિસ પહેલાં કરી લો. આ આવડતું હોય ને તો તમને 100% બારાક્ષરી ગુજરાતી જે છે ઇંગ્લિશમાં પણ લખતા આવડશે. તો પહેલાં આ પ્રેક્ટિસ તમારે કરવાની છે. એકવાર કરી લો, 2 વાર, 3 વાર, જેટલી વાર કરવી હોય કરી લો, તો તમને આગળ ચોક્કસથી ઇંગ્લિશ વાંચતા લખતા બધું આવડશે. સૌથી પહેલાં બોલો, શું કહેશો આને? અ. એક જ એ લખાય છે, આ. 2 વાર એ લખાય છે. ટૂંકો ઈ. એક આઈ લખાય છે. ઈ. ડબલ વાર ઈ લખાય છે, 2 વાર. ઉ. યુ લખાશે. ઉ. 2 વાર ઓ લખાશે. એ. આઈ. ઓ. ઔ. અમ. અહ. એક વાર ફરીથી, કારણ કે જરૂરી છે. અ. આ. ઈ. ઈ. ઉ. ઉ. એ. આઈ. ઓ. ઔ. અમ. અહ. જો આ બધા જ અક્ષરો તમને લખતા આવડી ગયા હોય તો હવે આગળ તો મજાક મસ્તી છે. જુઓ, ખાસ એ હવે તમારે ક સાથે લખવું છે આ બધું જ. સૌથી પહેલાં ક, પછી આપણે લખીશું કા, કી, મોટો કી, પછી તમારે લખવું છે કુ, કુ, કે. આ બધા જ અક્ષરો કઈ રીતે લખશે? ખાસ તમારે ક લખવો છે ને તો બધા જ સ્વરો આગળ ક મૂકી દેવાનો છે. જુઓ, એ લખતા પહેલાં આપણે તો આની આગળ કે મૂકી દઈશું, ક થઈ ગયો. ડબલ એ લખતા આમાં આપણે તો આગળ કે મૂકી દઈશું, કા. ચલો, તમારે નાનો કી લખવો છે, આપણે આઈ લખતા આગળ કે મૂકી દઈશું, કે આઈ. આ રીતે બનશે. ખાસ ડબલ ઈ, મોટો કી લખવો છે, તમે લખશો સર કે ડબલ ઈ લખી દો. જુઓ, તમારે લખવું છે કુ, તો તમે લખશો કે યુ લખશો. મોટો કુ લખવું છે, તમે કહેશો સર ડબલ ઓ લખવું પડે. કે લખવું છે, તમે કહેશો કે ઈ લખી દો. ચલો, કઈ લખવું છે, ક અને અઈ, તો ક, અ અને ઈ, કઈ. કઈ. આ રીતે લખાશે. બરાબર છે? ચલો, તમારે કો લખવું છે તો કે સાથે ઓ લખી દો. કૌ લખવું છે તો ક અને ઔ લખવાનું છે, કૌ. કમ લખવું છે, આને તમે કમ પણ લખી શકો અને કન પણ લખી શકો. ઉચ્ચાર પ્રમાણે લખવું પડશે. કહ, તમે આગળ કે કહ આ રીતે લખી દેશો. જુઓ કેટલું સિમ્પલ છે. ચલો, વાંચો. ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. બરાબર છે? આ જ રીતે કોઈ પણ અક્ષર તમે લો. ચલો, તમારે ખ માટે લખવું છે તો ખ માટે પણ આપણે લખી શકીએ. કઈ રીતે લખીશું? ચલો, ફટાફટ બોલીએ. ખ તમે લખશો કે એચ, જોડે એ લખાશે. ખ.
ચલો ખા લખવું છે KHAA લખશું આપણે. ખી લખવું છે તમે લખશો KHI લખી દેશો. ચલો ખી લખવું છે તમે કે મોટો ખી છે EE લખવું પડશે. ચલો ખુ લખવું છે KHU આવશે. મોટો ખુ છે તમે કહેશો OO લખવો પડશે KH સાથે. તમે લખશો KHOO લખી દઈશું. ચલો હવે તમારે લખવું છે ખે. ખે માટે તમે લખશો KHE ખે. ખઈ લખવું છે KH AI લખશો. ચલો ખો લખવું છે KHO લખીશું. ચલો ખઉ લખવું છે KHAU લખીશું. ખમ KHAM લખીશું અથવા KHAN પણ લખાય છે અને ખહ KHAH લખાય છે. મિત્રો કોઈ પણ અક્ષર, કોઈ પણ ક ખ ગ બધા જ અક્ષરો આ રીતે બારાખડીમાં ઇંગ્લિશમાં લખાય છે. તો તમને આ રીતે ચોક્કસથી લખતા આવડવું જોઈએ. તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ચોક્કસથી કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવશો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેશો. થેન્ક્સ ફોર વોચિંગ.